જૂના ચાકલિયા પ્રાચીન કુકરદેવ મહાદેવ મંદિરના પટાંગણમાં મહાશિવરાત્રિના પાવન પર્વ પર ભવ્ય મેળો યોજાયો। જૂના ચાકલિયા પ્રાચીન મહાદેવનું જે મંદિર છે, જેને કુકરદેવ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે, આ મંદિરની હજારોની સંખ્યામાં લોકોની આસ્થા જોવા મળી। અહીંયા પૂજા કરવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને પોતાની માનતાઓ માને છે અને સફળ પણ થાય છે। કુકરદેવ મહાદેવ મંદિરનો આ મેળો મહાશિવરાત્રિના મેળા તરીકે ઓળખાય છે। આ મેળો હિન્દુ ધર્મમાં આસ્થાનું પ્રતીક છે। મેળામાં રમકડા, ગુલ્ફી, શેરડીના સાંઠા, દંડા, પાણીના માટીના વાસણો જેવી અલગ અલગ હાટડીઓ મેળાનું આકર્ષણનું કેન્દ્ર બન્યું। અહીંયા પોલીસ વિભાગ દ્વારા ચાકલિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ શ્યામભાઈ બારિયા, પ્રવીણભાઈ ડિંડોર તેમજ પોલીસ સ્ટાફ ચેકપોસ્ટની સઘન ચેકિંગ દરમિયાન ખડેપગે જોવા મળ્યા। આ મેળો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ જૂના ચાકલિયા કુકરદેવ મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। આસ્થાના નામે લાખો કરોડોની ગ્રાન્ટો ફળવાય છે। સુપ્રાચીન કુકરદેવ મહાદેવનું મંદિર વર્ષોથી આસ્થાનું પ્રતીક છે। પ્રવાસનમાં ધ્યાનમાં આવશે ખરું? શું આ જૂના ચાકલિયા કુકરદેવ મહાદેવ મંદિરનું નવીનીકરણ થશે ખરું? હિતેશ પ્રજાપતિ, ક્રાઇમ પડકાર ન્યૂઝ, દાહોદ।